आप लिख के ले लो, लिख के ले लो। आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। अल्लाह भाई 7 जन्म સુધી મેળ પડ્યો નથી। લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાઈ નથી રહી। કોંગ્રેસ નેતા પર અમિત શાહ છે તે લાલ ગુમ થયા। રાહુલ ગાંધી કહેતા હતા કે કોંગ્રેસ આવશે એલા ભાઈ 7 જન્મ સુધી તમારો મેળ નથી પડવાનો। આવી વાત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કરી। આપવાળા અહીંયા જીતવા આવ્યા હતા અને દિલ્હી જતું રહ્યું આવી વાત પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કરી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। બે દિવસથી ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હતા। ગાંધીનગરની અંદર વિવિધ તે વિકાસના કાર્યોનું તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું। આ જ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરોધીઓને આડે હાથ લીધા। કોંગ્રેસ નેતા પર અમિત શાહ છે તે લાલ ગુમ થયા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લાલ ગુમ થયા અમિત શાહ। રાહુલ ગાંધી કહેતા હતા કે કોંગ્રેસ આવશે એલા ભાઈ 7 જન્મ સુધી તમારો મેળ નથી પડવાનો। આવી વાત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુપડા સાફ કરી દીધા। દૂર દૂર સુધી દૂરબીનમાં પણ ક્યાંય કોંગ્રેસ નથી દેખાતી આવી વાત અમિત શાહે કરી। આપવાળા અહીંયા જીતવા આવ્યા હતા અને દિલ્હી જતું રહ્યું આવી વાત પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કરી। ત્યારે અમિત શાહ ગુજરાત પ્રવાસે હતા। ગાંધીનગરની અંદર 620 કરોડથી વધુના પ્રકલ્પો વિકાસના નવા એક ખાતમુહૂર્ત અને લોકાર્પણ હતું। એ લોકાર્પણ કાર્યક્રમ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી દર્શના વાઘેલા સહિતના ધારાસભ્યો, સાંસદ સભ્યો હાજર હતા। આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને સણસણતો જવાબ આપ્યો। રાહુલ ગાંધીએ એક વખત એ લોકસભાની અંદર કીધું હતું કે તમારા ઘરમાં જ અમે તમને હરાવીશું અને તેનો જવાબ અમિત શાહે ગુજરાતની અંદરથી આપ્યો છે કે એલા ભાઈ તમારો 7 જન્મ સુધી ગુજરાતની અંદર મેળ નથી પડવાનો। કોંગ્રેસ આવશે એવી તમે વાતો કરો છો પરંતુ દૂર દૂર સુધી દૂરબીનમાં પણ ક્યાંય કોંગ્રેસ અત્યારે દેખાતી નથી એવો જવાબ છે એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આપ્યો છે। ત્યારે આવો આપણે સાંભળીએ કે પહેલા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર શું કહ્યું હતું અને તેનો જવાબ આપતા ગુજરાતમાંથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શું કહ્યું। બંને પ્રતિક્રિયાઓ સાંભળીએ। आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, लिख के ले लो। आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। राहुल गांधी यहाँ कार्यकर्ता सम्मेलन करता था अगली बारी कांग्रेस की। अल्लाह भाई 7 जन्म સુધી મેળ પડ્યો નથી। એના અહંકાર નથી, જરાય અહંકાર નથી। અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે હું કહું છું લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી दूर दूर સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાઈ નથી રહી। અને આ પાર્ટી વાળા આ જીતીશું તે જીતીશું ફલાણું કરીશું ઠીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખ્યું। આ જે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ
ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ એ મૂળ કારણ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.